નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં આસ્થાની ડૂબકી લગાવી. દરિયામાં અંદર કરી ભગવાન કૃષ્ણની સાધના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં વિવિધ વિકાસની ભેટ તો આપી, સાથે દરિયામાં ડૂબકી લગાવી દરિયામાં ડૂબેલી સોનાની કૃષ્ણ નગરી નિહાળી. પ્રધાનમંત્રી મોદીએ દ્વારકાના દરિયામાં શ્રદ્ધાથી ડૂબકી લગાવી. તેઓ દરિયામાં ડૂબેલી અદ્ભુત કૃષ્ણ નગરીના દર્શન કર્યા. પીએમ મોદી વિવિધ લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ કરી દ્વારકાના પંચકુઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા અને કમર મોરપીંછ ખોસીને પાણીમાં ઉતર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કુબા ડાઇવિંગની મજા માણી. દરિયામાં પેટાળમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી તેને દરિયામાં નિહાળી. નરેન્દ્ર મોદીએ દરિયાની અંદર પહોંચી ડૂબેલી દ્વારકા નગરીના દર્શન કર્યા. દરિયામાં ડૂબેલી પ્રાચીન દ્વારકાના પીએમ મોદીએ સાક્ષાત દર્શન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરિયામાં સોનાની દ્વારકાના અવશેષો પોતાની નજરે નિહાળ્યા. પંચકુઈ પાસે કમરે મોરપીંછ ખોસીને ભગવા વસ્ત્રોમાં મોદી દરિયામાં ઊંડે સુધી ગયા હતા. બાદમાં તેમણે પહેલા મોરપીંછથી ભગવાનના ઉવરણા લીધા હતા. ભગવાને તેમને દ્વારકા નગરીને મોરપીંછ અર્પણ કરીને તેના બે હાથ જોડીને દર્શન કર્યા. પીએમ મોદી લગભગ 15 મિનિટ સુધી દરિયાની અંદર પાણીમાં રહ્યા હતા અને કૃષ્ણની ભક્તિમાં લીન થઈ ગયા. ધ્યાન મુદ્રામાં બેસી ભક્તિમાં ઓળઘોળ થયા. બાદમાં સમુદ્રમાંથી બહાર નીકળ્યા. બહાર નીકળી પીએમ મોદીએ પહેલો શબ્દ બોલ્યા હતા કે સાહસથી વધુ મારી શ્રદ્ધા છે, એટલે હું ડૂબકી મારવા ગયો. તો દ્વારકામાં જનસભાને સંબોધતી વખતે પણ મોદીએ સ્કુબા ડાઇવિંગનો ઉલ્લેખ કર્યો. સમુદ્રની અંદર જઈ પ્રાચીન દ્વારકા જોઈ ધન્યતા અનુભવી. મેં ભગવાન દ્વારકાધીશને નમન કર્યા. હું મોરપીંછ પણ લઈને ગયો. મેં મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કર્યા. મારી ઈચ્છા હતી કે પ્રાચીન દ્વારકાને જો. આજે મારી ઈચ્છા પૂર્ણ થઈ. આજે પવિત્ર ભૂમિને સ્પર્શ કરી હું ધન્ય થયો. મેં સમુદ્ર દ્વારકામાં વિકસિત ભારતનો સંકલ્પ મજબૂત કર્યો. દેવભૂમિ દ્વારકામાં વિકાસનું ફૂંકાયું વાવાઝોડું. પીએમ મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ કૃષ્ણનગરી દ્વારકાની મુલાકાત લીધી. એક જ દિવસમાં દ્વારકાવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. પ્રધાનમંત્રી મોદીએ વહેલી સવારે કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા અને નાનકડો રોડ શો કરી દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા અને મંદિરમાં દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ કરાયું. આ ઉપરાંત દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ સ્કુબા ડાઇવિંગ પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકા પહોંચતા લોકોમાં ઉત્સાહ આસમાને હતો. પીએમ મોદીને આવકારવા માટે રોડની બંને બાજુ લોકો એકત્ર થઈ સ્વાગત કર્યું. રોડની બંને બાજુ ગુજરાતી પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા કરી પીએમ મોદીનું સ્વાગત કરાયું. બાદમાં પીએમ મોદી દ્વારકા મંદિરે પહોંચ્યા. અહીં ભગવાન કૃષ્ણ સમક્ષ માથું ટેકાવી વિશેષ પૂજા કરી. મંદિરમાં પીએમ મોદીએ ભગવાન દ્વારકાધીશની આરતી કરી આશીર્વાદ લીધા. સાથે જ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી. તો પીએમ મોદીએ જગત મંદિરના આચાર્યને હાર પહેરાવી કર્યું અભિવાદન. જ્યારે શંકરાચાર્યએ પણ તેઓનું શાલ ઉઢાડીને આશીર્વાદ આપ્યા. બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન પૂજા અર્ચના કર્યા બાદ પીએમ મોદી સુદર્શન સેતુ પર પહોંચ્યા, જ્યાં સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ. 978 કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુને ખુલ્લો મૂક્યો. સુદર્શન સેતુ પર ચક્કર લગાવી હતી. પીએમ મોદી જાહેર સભાને સંબોધન કરવા પહોંચ્યા. રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ દ્વારા સોનાની પાઘડી પહેરાવી અને ધારાસભ્ય બબ્બુભા માણેક દ્વારા સોનાનો મુગુટ પહેરાવી સ્વાગત કરાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 4000 કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દ્વારકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લીધી. રાજકોટમાં પીએમ મોદીએ આપ્યો 400 પારનો નારો. 4800 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. દ્વારકાથી સીધા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચ્યા. રાજકોટ પહોંચી સૌથી પહેલા નરેન્દ્ર મોદી એમ્સ ખાતે પહોંચ્યા. નવનિર્મિત એમ્સનું લોકાર્પણ કરી પીએમ મોદી એમ્સને નિહાળી. વડાપ્રધાને એમ્સની 250 બેડની આઈપીડીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ મેદાન પર સભાસ્થળ સુધીના રૂટ પર રોડ શો કર્યો. પીએમ નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચ્યા. 800 મીટરના રોડ શોમાં જુદી જુદી 22 સંસ્થાઓ સ્ટેજ પર કલાકૃતિ પ્રસ્તુત કરી. પીએમ મોદીને આવકારવા માટે રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. પરંપરાગત વેશભૂષામાં લોકોએ પીએમ મોદીને આવકાર્યા. રોડ પર અયોધ્યાના દર્શન થયા. બાળકો શ્રીરામ, લક્ષ્મણ અને સીતાના વેશભૂષામાં પહોંચ્યા. તો દાઉદી વોરા સમાજે પણ મોદીનું સ્વાગત કર્યું. લોકોએ ફૂલોનો વરસાદ વરસાવ્યો. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવારી કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. બાદમાં પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થળે પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, કેન્દ્રીય મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને 48000 કરોડના વિકાસ કામોની ભેટ આપી. લોકોને સંબોધતા પીએમ મોદીએ લગાવ્યો અબકી બાર 400 પારનો નારો. કહ્યું આખો દેશ પ્રેમ આપે છે, તેનો યશ રાજકોટને જાય છે. તો કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે રાજનીતિ કરી, ભાજપ સરકારે ગેરંટી પૂરી કરી. પીએમ મોદીએ એમ્સના બહાને વિપક્ષ પર વાર કર્યા. તો પીએમ મોદીએ રાજકોટ સાથેના જૂના સંબંધોને પણ યાદ કર્યા. તો આવી રીતે પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને સાધવાનો પ્રયાસ કર્યો.
અન્ય સમાચાર ઉપર નજર કરી નવસારીમાં થયો ગમખ્વાર અકસ્માત, કાર જમ્પ મારી આઈસર સાથે ટકરાઈ. નવસારીનો હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. નવસારીના ચીખલી નજીક કાર અને આઈસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પરના અકસ્માતના દ્રશ્યો હચમચાવી નાખનારા છે. મુંબઈ તરફથી પૂરપાટ આવતા કાર ચાલકે બેફામ કાર ચલાવતા અકસ્માત સર્જ્યો. પૂરપાટ આવતી કાર દોડી કૂદી ધડાકાભેર આઈસર સાથે ટકરાઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરકાંડ નીકળી ગયો. આગળનો ભાગ આખો આઈસરની અંદર ઘૂસી ગયો તો ટ્રકને પણ ભારે નુકસાન થયું. કારમાં 2 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત થયું. અકસ્માતના કારણે લોકોના ટોળે એકત્ર થઈ ગયા. રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. લોકોએ ભેગા થઈ કારનો દરવાજો તોડીને લોકોને બહાર કાઢ્યા. દિયોદરમાં 4 થી વધુ આંખલાઓ વચ્ચે જામ્યું યુદ્ધ, અડધો કલાક સુધી શહેરમાં થયેલું. આંખલાના યુદ્ધના દ્રશ્યો છે બનાસકાંઠાના દિયોદરના. દિયોદર શહેરમાં આંખલાઓ એવો આતંક મચાવ્યો છે કે લોકો થરથર ધ્રુજી રહ્યા છે. દિયોદરની મુખ્ય બજારને આંખલાઓ યુદ્ધ જડીને બાનમાં લીધી હતી. ખૂટિયાઓ એવા ઝઘડ્યા કે આખો વિસ્તાર ધૂળધાણી થઈ ગયો. મુખ્ય બજાર નજીક રેલવે સ્ટેશન નજીક 2 આંખલાઓ જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે ઝઘડી પડ્યા. આંખલો એકબીજા પર ભારે પડતા હોય તેવું દિયોદરમાં આંખલા યુદ્ધ જામેલું જોવા મળ્યું. ધૂળની ડમરીઓ ઉડી. જાહેર રોડ પર આંખલાઓ બાખડતા રાહદારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા. રોડ પર દોડધામ મચી ગઈ. લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. વારંવાર જાહેર માર્ગો પર રખડતા ઢોર આતંક મચાવતા હોવાથી લોકો પણ રોષે ભરાયા છે. વડોદરામાં વધુ એક જર્જરિત ઇમારત ધરાશાયી, 3 માળની બિલ્ડિંગ જમીનદોસ્ત. વડોદરા શહેરમાં ખૂબ જ જૂની ઇમારત ધરાશાયી થઈ. માંડવી વિસ્તારમાં આવેલી જર્જરિત 3 માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જો કે આસપાસમાં કોઈ ન હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. બિલ્ડિંગ જમીનદોસ્ત થતા નીચે રહેલી એક કાર પર ઇમારતનો કેટલોક ભાગ પડતા કચ્ચરઘાણ વળી ગયો હતો. 3 માળની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશાયી થતા આ વિસ્તાર ધ્રુજી ગયો હતો. માંડવી બેંક રોડ અપના બજાર ખાતે મંદિરની બાજુમાં આ જર્જરિત ઇમારત ધરાશાયી થતા લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. સાથે વીજ પ્રવાહ ચાલુ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ ઘટનાને લઈ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. આ બનાવમાં એકમાત્ર બાજુમાં પાર્ક કરેલ કારને વ્યાપક નુકસાન થયું. આ જર્જરિત ઇમારતની બાજુમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને રાતનો સમય હોવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સાસરે આવેલા જમાઈની કાર પર કાટમાળ પડતા કાર દબાઈ ગઈ હતી. કારને વ્યાપક નુકસાન થયું. વડોદરામાં 1000થી વધુ શહેરમાં જર્જરિત ઇમારતો ઊભી છે, ત્યારે તેની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે. નવસારીમાં ફરી શ્વાનનો આતંક. એક જ દિવસમાં 6 ને બચકા ભરતા લોકોમાં ફફડાટ. 5 વર્ષના બાળકથી લઈને 73 વર્ષના દાદાને લીધા બાદમાં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવી રહી છે. ઠેર ઠેર શ્વાન લોકોને બચકા ભરીને ઘાયલ કરી રહ્યા છે, ત્યારે નવસારીમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો. એક જ દિવસમાં 6 ને બચકા ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો. નવસારી જિલ્લાના ખેરગામમાં એક જ દિવસમાં શ્વાને આતંક મચાવ્યો. ખેરગામમાં એક જ દિવસમાં ડોગ બાઇટના 6 થી વધુ કેસ બનતા લોકો ભયભીત થઈ ગયા છે. એક જ દિવસમાં શ્વાને 6 લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા, જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સામેલ છે. આ ઘટનામાં એક બાળક સહિત કુલ 6 લોકોને બચકા ભરીને શ્વાને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ તમામને હાલમાં ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. શ્વાનને પકડવા માટે સ્થાનિક એનજીઓ અને વન વિભાગને જાણ કરવામાં આવી. અવારનવાર રખડતા શ્વાને હુમલો કર્યાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. રખડતા શ્વાનને પકડવા સ્થાનિકોએ માંગ કરી છે. ગુજરાતીઓને રખડતા શ્વાનથી મળશે છુટકારો. હવે શ્વાનની વસ્તીને કંટ્રોલ કરાશે. ગુજરાતમાં શ્વાન કરડવાની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે શ્વાનની વસ્તીને કંટ્રોલ કરાશે. શ્વાનની વસ્તી પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય સરકારે અમલીકરણ અને મોનિટરિંગ માટે ઉચ્ચ કક્ષાની એક કમિટીની રચના કરી છે, જે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023ને લાગુ પડે છે. સ્થાનિક સંસ્થાને પગલાંની છૂટ અપાઈ છે. હાઉસિંગ સચિવના અધ્યક્ષપદે 17 સભ્યોની કમિટી સ્થાનિક સંસ્થાને સાથે રાખી કાર્યક્રમનો અમલ કરાવશે. આ કમિટીના સભ્ય સચિવ તરીકે ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના ઓફિસ ઇન્ચાર્જ કે જોઈન્ટ ડાયરેક્ટર કક્ષાના અધિકારી રહેશે. આ કમિટીએ ઓછામાં ઓછા 3 મહિનામાં એક વખત બેઠક કરવાની રહેશે. એનિમલ વેલફેર બોર્ડના પ્રતિનિધિત્વ એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ, નસબંધી અને રસીકરણની અમલીકરણ એજન્સી રહી શકશે નહીં. આ કમિટી સ્થાનિક સત્તાધારી સ્તરે પશુ જન્મ નિયંત્રણ મોનિટરિંગ કમિટીની સ્થાપના કરશે. ડિસ્ટ્રિક્ટ પ્રમાણે પ્લાન બનાવશે. એટલું જ નહીં, આ કમિટી સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કૂતરાની વસ્તી વ્યવસ્થાપનનું કામ કરશે. હાથમાં મીઠું લઈને અગરિયાએ કર્યા પાટણમાં ઉપવાસ આંદોલન. હાથમાં મીઠું અને મુખમાંથી વિરોધના સૂર. અગરિયાઓના વિરોધના આક્રોશના હલ્લાબોલના દ્રશ્યો છે પાટણના સાતલપુરના. સાતલપુરમાં છેલ્લા 4 દિવસથી અગરિયાઓ પરિવાર સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. રણમાં જવા પર પ્રતિબંધને લઈને અગરિયાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. રણમાં જવા પર પ્રતિબંધને લઈ અગરિયાઓ મેદાને આવ્યા.
સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં નામ ન આવતા અગરિયાઓની રોજીરોટી છીનવાઈ ગઈ, જેને લઈને અગરિયાઓ સાતલપુરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તંત્ર દ્વારા સત્વરે ન્યાય આપે અને રણમાં 10 એકર વિસ્તારમાં મીઠું પકાવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માંગ નહીં સ્વીકારાય તો ચૂંટણી બહિષ્કાર કરશે અગરિયાઓ. અગરિયાઓનું કહેવું છે કે કોઈ પણ અધિકારીઓ મુલાકાત માટે નથી આવ્યા. આ રણમાં જવા દેવાની માંગ છે. ઉપવાસ પર બેઠાને 4 દિવસ થવા છતાં નથી કોઈ રાજકીય નેતાએ મુલાકાત લીધી કે ન તો કોઈ અધિકારી દ્વારા મુલાકાત કરાઈ. જૂનાગઢના ગિરનાર પરની દુકાનો 4 દિવસે ખુલી, વેપારીઓની હડતાલનો અંત આવ્યો. જૂનાગઢમાં ગિરનાર પર 4 દિવસે દુકાનો ખુલી. 4 દિવસથી બંધ દુકાનો ખુલતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો. ગિરનાર પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લઈને વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પાણીની બોટલ વેચવા પર રોક લગાવવા વેપારીઓએ ગિરનારની સીડીઓ પર દુકાનો બંધ રાખી હતી. 4 દિવસથી દુકાનો બંધ રાખીને વેપારીઓ હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ તંત્રે વેપારીઓની વાત માની લીધા જૂનાગઢના ગિરનાર પર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વેપારીઓની હડતાલ સમેટાઈ. તંત્ર અને વેપારીઓ વચ્ચે ચાલતા ઘર્ષણનો આજે અંત આવ્યો. પાણીના કેરબા શક્ય ન હોવાથી ટેટ્રાપેકમાં પાણી વેચવાનો વિકલ્પ વેપારીઓને તંત્રે સ્વીકાર્યો. 4 દિવસ બાદ ગિરનારની સીડીઓ પર દુકાનો ફરી શરૂ થઈ. હજુ આગામી દિવસોમાં સીડી પર અને પર્વત પર સફાઈ કર્મીઓ ફાળવવા વેપારીઓ દ્વારા કરવામાં આવશે રજૂઆત. શિયાળો વિદાય લઈ રહ્યો છે, ત્યારે ઉનાળાની બદલે ચોમાસું શરૂ થશે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. માર્ચમાં મહામાવઠું ત્રાટકશે. રાજ્યમાં શિયાળો તેના અંતિમ તબક્કામાં છે, પણ હવે ઉનાળો શરૂ થવાનો નથી. ઉનાળાને સાઇડલાઇન કરી ચોમાસું એન્ટ્રી મારી શકે છે. માર્ચ મહિનાની શરૂઆતમાં ફરી એકવાર માવઠું ત્રાટકી શકે છે. માવઠાના એંધાણ 28 ફેબ્રુઆરીથી થઈ જશે. ખેડૂતોની મુશ્કેલી વધે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. 28મી ફેબ્રુઆરીએ વાદળવાયુ આવવાની શક્યતા છે. માર્ચની 1 થી 5માં મોટા ફેરફાર આવી શકે છે, જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આખા ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ વખતે મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે. કચ્છમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ શકે છે. 7 થી 12 માર્ચમાં હવામાનમાં મોટા પલટા આવશે. આ સાથે હવામાનના અણધાર્યા ફેરફારો માર્ચના મધ્યમાં આવી શકે છે. 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની ઉપર જવાની શક્યતાઓ છે. જોકે વચ્ચે હવામાનમાં પલટા આવવાથી મહત્તમ તાપમાનમાં વધઘટ થતી રહેશે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ગઢડામાં ગોપીનાથજી મહારાજને 2.5 કરોડ રૂપિયાનો સુવર્ણ રત્ન મુગટ અર્પણ. ગઢડા ખાતે આવેલા વડતાલ તાબાના લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર ગોપીનાથજી દેવને આશરે 2.5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા સોનું અને રત્નજડિત કલાત્મક દિવ્ય મુગટ ભક્ત પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યો. મુંબઈના પારેખ પરિવાર કિંમતી મુગટ ગોપીનાથજી મહારાજના ચરણોમાં અર્પણ કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો. આ માટે ગઢડા આવી પહોંચ્યા હતા. મુંબઈના ચંદ્રેશભાઈ જશવંતલાલ પારેખે પરિવાર તરફથી હીરાજડિત સુવર્ણ મુગટ ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યો. જે દરમિયાન ગોપીનાથજી દેવ મંદિર ખાતે આવેલા દરબારગઢમાં આચાર્ય રાકેશ પ્રસાદજી તથા વડતાલના નવતમ સ્વામી સહિતના સંતો તથા હરિભક્તો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મુકુટ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંદિરના મહિમા થકી હરિભક્તોના સમર્પણ ભાવને સંતો દ્વારા બિરદાવ્યા હતા. ગોપીનાથજી મહારાજને મુગટ અર્પણ કરી પારેખ પરિવારે ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને આવ્યો બરબાદ થવાનો વારો. પાકમાં રોગના આક્રમણથી મહેનત ધોવાઈ ગઈ. બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગના ખેતરમાં સુકારા સહિતનો રોગ જોવા મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, તો ઉત્પાદનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં 27,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું. એમાંય મોટાભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી. બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50 થી 55 હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો, જેને લઈ બટાકાના પાન બગડી ગયા અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો મૂળિયા પણ કોહવાઈ ગયા છે. એક બે નહીં, મોટાભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળ્યો. બટાકાના વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાનો છંટકાવ કરવા છતાં પણ આ સુકારાનો નિવેડો આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને ઉતારામાં ભારે નુકસાન જોવા મળ્યું. બટાકાની સાઈઝ સોપારી જેવી બની જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતો પણ હાલ તો બટાકા નીકાળી રહ્યા છે. ત્યારે બટાકાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેને લઈ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગત સિઝને 500 મણનું ઉત્પાદન થયું હતું, પરંતુ હાલ તો 250 થી 300 મણનું ઉત્પાદન થઈ ગયું છે. છોટાઉદેપુરના ભીખાપુરમાં એસટી બસ ન આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં સ્કૂલે જવા મજબૂર. કોઈ વિદ્યાર્થીઓ ચાલીને જઈ રહ્યા છે, કોઈ ટુ વ્હીલરમાં તો કોઈ ખાનગી વ્હીકલમાં સ્કૂલ જઈ રહ્યા છે. આ સવારી 1-2 કિલોમીટરની નથી, 14 કિલોમીટરની છે. કહેવાતા વિકસિત ગુજરાતના આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામ ભીખાપુરના. આ દ્રશ્યો ગામે ગામ એસટી બસ પહોંચી હોવાના દાવાની પોલ ખોલી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ભીખાપુર ગામમાં રહેતા બાળકોને સ્કૂલે જવા માટે બસની કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી.
જેથી બાળકોને ચાલતા જ સ્કૂલે જવું પડે છે, જેમાં સમયનો વેડફાટ તો થાય જ છે, સાથોસાથ બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે. રોજ બાળકોને આવવા જવા માટે 14 કિલોમીટર ચાલવું પડે છે. ભીખાપુરા ગામની આસપાસના લગભગ 80 ગામના 4000 થી વધુ બાળકો ભીખાપુરની શાળામાં અભ્યાસ માટે આવે છે, પણ બાળકો માટે સ્કૂલે આવવા જવાની બસની વ્યવસ્થા નથી, જેથી કેટલાક 3 કિલોમીટર તો કેટલાક બાળકો 5 કિલોમીટર અને કેટલાક 7 કિલોમીટરથી ચાલતા આવે છે. આ વિદ્યાર્થીઓ શિયાળાની કડકડતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ કે પછી કાળઝાળ ગરમી આ જ રીતે શાળાએ પહોંચે છે. ચાલીને જવામાં ક્યારેક દીપડાનો ડર સતાવે છે. જે ખાનગી વાહનો ચાલે છે તેમાં ઘેટા બકરાની માફક બાળકોને બેસાડવામાં આવે છે, એટલે વાલીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મોકલવાને બદલે ચાલીને જ મોકલે છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રને આ ગામના વિદ્યાર્થીઓની વેદના સાંભળવાનો સમય નથી. ત્યારે હવે સરકાર જ તેમના બાળકોની ચિંતા કરી બસની સુવિધા કરી આપે તેવી માંગ શિક્ષકો અને વાલીઓ તેમજ બાળકો કરી રહ્યા છે. સાબરકાંઠામાં 5 વર્ષથી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે બ્રિજનું કામ. વાહન ચાલકોની મુશ્કેલી વધી. સાબરકાંઠામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ને 6 લેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હોવા છતાં કામ પૂરું થયું ન હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની ખરાબ હાલત હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. નેશનલ હાઈવે નંબર 48 પર દિલ્હી રાજસ્થાનથી આવતા માઉન્ટ આબુ અંબાજીના પ્રવાસીઓનો ધસારો વધુ છે, જેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે આસપાસ શાળા કોલેજો હોસ્પિટલ હોવાથી સમસ્યામાં વધારો થયો છે. ટ્રાફિકમાં અનેક વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ જાય છે. જો કોઈ વાહન બગડે કે અકસ્માત સર્જાય તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. તો કેટલાક વિસ્તારમાં રસ્તો પણ ખખડધજ થયો છે. એક બાજુ વિકાસની વાતો થાય છે તો સામે છેલ્લા કેટલાય વર્ષોથી હાઈવેનું કામ પૂરું થતું નથી, જેને લઈ વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો. હવે ફરી એકવાર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ કરે તો નવાઈ નહીં. ટોલ ટેક્સના નાણાં ઉઘરાવવામાં આવે છે, પરંતુ સવલતોના નામે મીંડું છે. મોરબીમાંથી પકડાયો 22 લાખ રૂપિયાનો દારૂ. મોરબી એલસીબીએ કચિંગ વેળાએ દરોડા પાડી 1500 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. શહેરના વાવડી રોડ પરથી 4 ઇસમો કુલ રૂપિયા 22.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. જુબેર માયક, અકરમ શાહમદાર, કિશન લવા અને સિકંદર મોવરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 ઇસમોની શોધખોળ શરૂ છે. વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાંથી આવ્યો હોવાની ચર્ચા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. અન્ય બુટલેગરો પણ વિદેશી દારૂનો જથ્થો લાવ્યા હોવાની લોકચર્ચા છે. નડિયાદમાં સારવાર માટે તબીબને બોલાવી લૂંટી લીધો. 3 લોકોએ કરી કરતૂત. સાહેબ, મારી દીકરી બીમાર છે, જલ્દી આવો. નડિયાદમાં દીકરીની બીમારીના બહાને ડોક્ટરને બોલાવ્યા અને ધાક ધમકી આપી રોકડ અને સોનાની ચેનની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા. મરીડાના ડોક્ટરને સારવારના બહાને એકાંત જગ્યાએ બોલાવી ધાક ધમકી આપી અને ₹50,000ની માંગણી કરી. ગળામાં પહેરેલી સોનાની ચેન બળજબરીપૂર્વક કઢાવી લીધી. આ ત્રિપુટીએ મરીડા ગામે વણકરવાસમાં રહેતા 27 વર્ષીય વિશાલ સંજીવકુમાર શાહને મોડી રાત્રે 9:15 વાગ્યાની આસપાસ બોલાવ્યા હતા. તબીબ વિશાલે પહેલા તો ઇનકાર કરી દીધો, પરંતુ આજીજી કરતા તબીબે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. બાદમાં આ વ્યક્તિએ નડિયાદ મરીડા રોડ પર હિંગની ફેક્ટરી પાછળ ગેટ પાસે બોલાવીને લૂંટી લીધા હતા. આ ઘટના બાદ તબીબે 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવનાર પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ બીજા પ્રેમીએ કાપી નાખ્યો. ત્રિપ્રાખ્યા પ્રેમની એક ધ્રુજાવી દેનારી હકીકત સામે આવી. પ્રેમિકાના કારણે 2 પ્રેમીઓ જાની દુશ્મન બની ગયા. ખતરનાક ઝઘડો થયો. પ્રેમિકા અને બીજો પ્રેમી એવી હાલતમાં પકડાયા કે બીજા પ્રેમીએ એનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. બાદમાં પ્રેમિકા પર પણ ઘાતક હથિયારથી હુમલો કર્યો. બાદમાં ઘટનામાં આગળ શું થયું એ મુદ્દે વાત કરતા પહેલા આખી ઘટના સમજો. હચમચાવતી આ ઘટના ભરૂચના અંકલેશ્વરમાં બની. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઘટના એક ફૂલ 2 માલી જેવી છે, જ્યાં આંબોલની ગામની અનિતા છૂટાછેડા બાદ રાણીપુરા ગામના રોહન વસાવા સાથે લિવિનમાં રહેવા લાગી. અંકલેશ્વરના સારંગપુર ગામની યોગેશ્વર સોસાયટીમાં ભાડે ઘર રાખી બંને એકમેકના પ્રેમમાં સુખેથી સમય પસાર કરી રહ્યા હતા. માંડ 3 મહિના સાથે રહ્યા બાદ અનિતા અને રોહન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 2 દિવસ પહેલા બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો કે અનિતાએ રોહનને ઘર છોડીને જતા રહેવા કહ્યું. ઉશ્કેરાયેલો રોહન પોતાના ગામ રાણીપુરા જતો રહ્યો. જો કે ગામમાં પહોંચતા જ એણે જોયું કે હિતેશ વસાવા ગામમાં નથી. તરત જ એને શંકા જતા એ રાત્રે ફરી સારંગપુર પહોંચ્યો અને અનિતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, પરંતુ એણે દરવાજો ના ખોલ્યો. આથી સવાર સુધી તે રાહ જોઈને ઘરની બહાર બેઠો. સવારે 5 વાગે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે તે અંદર જ પહોંચી ગયો. ઘરમાં જોયું તો અનિતા અને હિતેશ કડંગી હાલતમાં દેખાયા. પોતાની પ્રેમિકા અનિતા સાથે હિતેશને સહવાસ માણતો જોઈને રોહન લાલચોળ થઈ ગયો. તેણે આવેશમાં આવીને હિતેશ પર હુમલો કરી દીધો અને તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો, જેના કારણે હિતેશનું મોત થયું. બાદમાં રોહને અનિતાની પણ હત્યા કરી નાખી. તપાસમાં ખુલ્યું છે કે અનિતા 2 સંતાનની માતા હતી. છૂટાછેડા બાદ તેને અલગ અલગ 2 યુવકો સાથે પ્રેમ કરવો ભારે પડી ગયો. હત્યા બાદ રોહન ખુદ પોલીસ સમક્ષ પહોંચ્યો અને ગુનાની કબૂલાત કરી.
વડોદરામાં તબીબોએ કર્યા કેસરિયા, મોટી સંખ્યામાં ડોક્ટર ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપમાં જોરશોરથી ભરતી મેળો ચાલી રહ્યો છે. નેતાઓ તો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં તબીબોએ પણ કેસરિયા કર્યા. ભાજપ દ્વારા પગ જોડો અભિયાન અંતર્ગત આઈએમએ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે તબીબોને ભાજપનો ખેસ પહેરાવ્યો. કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં તબીબોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.